જય અંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ. મિત્રો, એક્ટિવ અને પેસિવનો આપણો જે ટોપિક છે એને ફરી પાછા કન્ટિન્યુ કરીએ. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે જોઈ ગયા કોને કર્તરી સેન્ટેન્સ કહીએ, કોને કર્મણી સેન્ટેન્સ કહીએ છીએ, અને સાથે એને એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરો છો ત્યારે એની માટેના મુખ્ય નિયમો, અને જ્યારે તમને ટુ બીનું રૂપ સહાયકારક તરીકે લેવાનું કહે છે તો કાળ પ્રમાણે કઈ રીતે ચેન્જ થાય છે અને કર્મ કઈ રીતે મળે છે એના વિશેની ચર્ચા કરી ગયા. તો હવે આપણને કર્મ મળી ગયું છે, આપણી પાસે નિયમો છે અને કાળ પણ છે. તો હવે આપણે આગળ વધીએ તો વાક્યના પ્રકાર પ્રમાણે પણ ચેન્જીસ થશે અને WH ક્વેશ્ચનના પણ ચેન્જીસ થશે. તો આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આપણને આપેલું હોય ત્યારે આપણે કેવા પ્રકારના ફેરફારો કરી શકીએ એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીએ. બરાબર, WH ક્વેશ્ચન વાળા વાક્યો, બરાબર, જેને આપણે શું કરવાનું છે તો એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ ની અંદર ટ્રાન્સફર થાય. તો WH ક્વેશ્ચન વાળા કયા કયા આપણને આપેલા હોય તો એક તો who, what, whom, whose, which, where, when, how many, how much. બરાબર, હવે આ તમામે તમામ WH ક્વેશ્ચન જે છે એ એક્ટિવ વોઇસમાં આપેલા હોય અને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરવાના છે તો નિયમો શું યાદ રાખવાના હોય. હવે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત જે છે એ બે રીતે થતી હોય છે, WH અને ટુ બી ના રૂપથી. તો મિત્રો યાદ રાખજો, અહીંયા આપણે માત્ર WH ક્વેશ્ચનની જ વાત કરીએ છીએ. તો WH ક્વેશ્ચનના નિયમો જે છે એને અનુલક્ષીને વાત કરીશું. હવે જુઓ, પહેલું આપેલું છે who. who એટલે શું થાય? કોણ. બરાબર, હવે એક મિત્રો વસ્તુ યાદ છે કે વાક્યની અંદર શું હોવું જોઈએ? કર્મ. બીજું, બાય થી જોડવા માટે કર્તા, અને વાક્યની અંદર ટુ બી નું રૂપ. તો હવે અહીંયા who થી સેન્ટેન્સ આપેલું હોય એની અંદર કોણ નો હોય તો કે એની અંદર કર્તા હોય નહીં. શા માટે? કારણ કે who થી તો પ્રશ્ન કર્યો હોય ને આપણે, બરાબર. તો who થી પ્રશ્ન કર્યો, who broke this glass, આ ગ્લાસ કોણે તોડ્યો, તો આપણી પાસે કર્તા છે નહીં કે જેને આપણે બાય થી જોડી શકીએ. તો હવે જ્યારે આ વાક્ય આપેલું હોય who વાળું સેન્ટેન્સ તો એમાં કર્તા હોય નહીં. what વાળા સેન્ટેન્સમાં who નો હોય. અગાઉ પ્રીવિયસ વિડિયોમાં જોયું કે what થી પ્રશ્ન પૂછો તો શું મળે? કર્મ મળે. તો હવે આપણે what થી જ પ્રશ્ન પૂછીએ છીએ તો what are you writing, તમે શું લખી રહ્યા છો, બરાબર. તો એની અંદર તમે શું લખો છો ઈ મને મળતું નથી. મતલબ what વાળા સેન્ટેન્સમાં શું ન હોય તો કે કર્મ હોય નહીં. બરાબર, તો what વાળા વાક્યની અંદર કર્મ ન હોય અને who વાળા વાક્યની અંદર કોણ નો આપેલું હોય તો કે કર્તા આપેલું હોય નહીં. તો આ બે નો એક થોડોક ડિફરન્ટ છે. બરાબર, તો હવે whom વાળું વાક્ય આપેલું હોય આમાં કર્તા નથી તો આપણે આને વાક્યની શરૂઆતમાં એનાથી જોડશું તો કે બાય whom થી જોડશું. બરાબર, અને what વાળું સેન્ટેન્સ જે છે એ what થી જ જોડાશે. બરાબર, તો who વાળું સેન્ટેન્સ બાય whom થી જોડીએ તો અહીંયા મને whom આપેલું છે. તો whom વાળું સેન્ટેન્સ શેનાથી જોડી શકું તો કે whom વાળું સેન્ટેન્સ મારે who થી જોડવું પડે. શેનાથી જોડાય? who થી જોડાય છે. બરાબર, whose વાળું સેન્ટેન્સ છે તો એની સાથે હું બાય whose નો ઉપયોગ કરી શકું છું. બરાબર, તો આ રીતે તમારે આ દરેકની સાથે છે ને મિત્રો શું આપેલું છે ખબર? મને પ્લસ નાઉન આપેલું છે. તો એ નાઉન આ વસ્તુ પછી તરત ને તરત જ મુકાય છે. અને હવે હાઉ મચ અને હાઉ મેની આપેલા હોય તો એના પછી પણ તમને નાઉન આપેલું હોય તો એ નાઉન પણ એઝ ઇટ ઇઝ રીતે જ મુકાતું હોય છે. બરાબર, ક્લિયર? તો એનું ઉદાહરણ જોઈએ તો તમને વધારે અંદાજ આવે. who વાળું સેન્ટેન્સ છે કરતા નથી બાય whom થી જોડાય છે
તો હું વાક્ય શું બનાવું મિત્રો? ફોર એક્ઝામ્પલ તરીકે who broke this glass. આ ગ્લાસ કોણે તોડ્યો? તો મને જવાબમાં શું મળે? કોઈ વ્યક્તિનું નામ મળે ને, બરાબર? તો મતલબ કરતા છે નહીં. તો હવે હું આ વાક્ય જે છે એને પેસિવ વોઇસમાં ફેરવું તો મારું વાક્ય શું બને? તો મારે વાક્યની શરૂઆત છે નથી કરવાની છે બાય whom. બાય whom પછી આવશે મારું ટુ બી નું રૂપ બાય whom. હવે અહીંયા બ્રોક છે તો મતલબ V2 છે તો ટુ બી નું રૂપ શું આવશે? was. By whom was this glass અને પછી આપેલું છે broke તો એનું V3 મૂકવાનું છે મારે broken. પ્રશ્નાર્થ તો પ્રશ્નાર્થ જ રહેશે, વિધાન વાક્યની અંદર ફરશે નહીં, બરાબર? Who broke this glass એનું પેસિવ વોઇસ by whom was this glass broken. ક્લિયર? હજી એક ઉદાહરણ સમજાવું મિત્રો. Who drew this picture? બરાબર? તો એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવું તો શું વાક્ય બને? by whom. ટુ બી નું રૂપ શું આવશે? ડ્રો છે, ક્રિયાપદનું V1 છે તો by whom is this picture drawn. drawn ને કેવું થશે? drawn. ક્લિયર? બરાબર? હવે વાત કરીએ આગળ. આ વાત થઈ who વાળા સેન્ટેન્સ, બરાબર? હવે કર્મ વાળું સેન્ટેન્સ what. એને મારે what થી જોડવાનું છે, બરાબર? પણ એની અંદર કર્મ આપેલું હશે નહીં, બરાબર? હવે કર્મ આપેલું ન હોય તો મારે સીધું જ એને ટુ બી ના રૂપથી વાક્યને જોડવું પડે. એક્ઝામ્પલ લખું છું. What are you writing on the board? બોર્ડ ઉપર તમે શું લખી રહ્યા છો? તો મને પ્રશ્નના જવાબમાં શું મળે કે હું એક્ટિવ પેસિવ વોઇસ લખું છું તો એ મારું કર્મ છે, પણ અહીંયા આપેલું નથી. તો હવે હું આ વાક્યને જ્યારે પેસિવ વોઇસમાં ફેરવીશ તો મારું વોટ નું વોટ જ રહેશે, બરાબર? હવે અહીંયા આર અને ing છે, મતલબ ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસમાં ફરે તો એનું શું થઈ જાય? તો કે what is સાથે આવશે being. what is being written, right? to V3 written. what is being. હવે હું by થી વાક્ય જોડું તો કર્તા કોણ છે? you. by you on the board. બરાબર? કર્મ નથી એટલે મારે સીધું જ ટુ બી નું રૂપ અને શું લેવાનું છે? ટુ બી નું રૂપ પ્લસ V3 લઈ લેવાનું છે વોટ વાળા બધા વાક્યમાં. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ કે who વાળું સેન્ટેન્સ હોય જેને મારે who થી જોડવાનું છે. શેનાથી? who થી જોડવાનું છે, બરાબર? તો whom વાળા સેન્ટેન્સ ની અંદર હું વાક્ય બનાવું whom has. He sold. Whom has he sold his old bicycle. બરાબર? તો હવે આ વાક્યને પેસિવમાં બનાવું તો મારે પહેલા who લેવાનું છે. તો વાક્ય મારું who બનશે who has, બરાબર? હવે પછી સીધું આવશે મારું કર્મ. તો કર્મ શું છે? his old bicycle. who has his old bicycle. હવે ટુ બી નું રૂપ તો મેં અહીંયા શું લીધું છે? has. તો has ની સાથે શું આવશે? been.
બરાબર. બી સોલ્ડ નું V3 આવશે સોલ્ડ, કરતા આપેલો છે he by him. ખ્યાલ આવે છે મિત્રો? અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન. હવે મેં વાત કરી કે તમારે કોઈ પણ નાઉન વાળું સેન્ટેન્સ આપેલું હોય તો એનું એક ઉદાહરણ લઈ લઈએ કે સાથે નાઉન વપરાતું હોય. તો હાઉ મેની વાળું સેન્ટેન્સ લઉં. હાઉ મેની coins has he collected? અને કેટલા coins collected કર્યા છે. તો હવે હું આને પેસિવ વોઇસ માં ફેરવું તો મારું વાક્ય શું બને? તો હાઉ મેની નું હાઉ મેની જ રહેશે. બરાબર. અને સાથે મારે કીધું હતું મેં કે નાઉન જે છે એની સાથે જ રહે. તો હાઉ મેની coins. બરાબર. આ મારું નાઉન છે એટલે કે કર્મ નથી પણ નાઉન છે એટલે સાથે રહેશે. અને અહીંયા હેઝ અને કલેક્ટેડ છે તો coins બહુવચન છે તો એનું આવશે have been collected by. અહીંયા કોણ આપેલો છે? he. તો હું આવશે અહીંયા ક્લિયર. તો આ રીતે જે છે એ તમારે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો તમારે એને કર્મની અંદર પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે આટલો ફેરફાર કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા સુધી આ વિડીયોને રાખીએ. પછીના જે વાક્યના પ્રકારો છે એને અલગ અલગ સ્વરૂપે આપણે પછીના વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ સો મચ.